હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈ અમે અહીં આવ્યા છીએ. જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું નવું લાવતા રહીએ છીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે. તમને અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજન સાથે શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દોથી તમારી જિંદગી સુધરી શકે. તો આજનું શીર્ષક છે તારા ફોનની રાહમાં. વર્ષો વીતી ગયા તારા ફોનની રાહમાં, અવાજ સાંભળવાની લત છે મને તારી ચાહમાં. યાદ કર્યા વગર ક્યાં જાય છે દિવસ મારો, તને યાદ કરી લઉં છું, તને અનહદ તારી ચાહ. વિશ્વાસ ના હોય તો આજુબાજુ રહેનારને પૂછ, એ તને કહેશે હું ખૂબ જ તડપું છું તારી ચાહમાં. અલગ અલગ રહીને પણ મજા નથી, એટલે જ હું અલગ રહેવા છતાં ભેગી રહું છું આમ તારી ચાહમાં. આમ તો એક સરખા વીતી જાય છે દિવસો, પણ યાદ લાંબી રહી જાય છે કાયમ તારી ચાહમાં. મને નથી ખબર ફરી મળીશું કે નહીં, પણ યાદ હું તને કાયમ રાખીશ આમ જ તારી ચાહમાં. તમે કોઈની ચાહમાં હોવ કે કોઈના ફોનની રાહ જોતા હોવ તો આ કવિતા તમે અવશ્ય સાંભળજો. જો તમારા જીવનમાં તમને ઉતારવા જેવું લાગે તો અવશ્ય તમારા જીવનમાં ઉતારજો.